હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલ ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની જે પરીક્ષા તો તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન। તો પ્રશ્ન એક છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો જવાબ આવશે મૌખિક શિક્ષણ। બીજું, ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? તો જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોર। ત્રીજો પ્રશ્ન કે ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તો એ છે 1 મે 1960ના રોજ। ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો જવાબ આવશે શણ। ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે? તો એ આવશે કેરળ। ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો એ આવશે આગ। સાતમું, બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોએ। અને આઠમું, દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધાર સ્તંભ બને છે? તો જવાબ આવશે ઔદ્યોગિક ક્ષેત્ર। ત્યારબાદ બ છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા છે, તો અહીંયા પ્રભુ સેવા આવશે। ત્યારબાદ બીજો ખાલી જગ્યા કે કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે, તો જવાબ આવે છે અભિવ્યક્તિ। ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા ખાલી જગ્યા આંદોલન કરવામાં આવ્યું, તો જવાબ આવશે મહાગુજરાત। ચોથું, વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે, તો એ માહિતી તકનીકીનો ઉદ્યોગ આવશે। ખાલી જગ્યા નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, તો એ આવશે ગંગા નદીનું મેદાન। છઠ્ઠું, ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ભૂસ્ખલન। સાતમું છે કે દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે, તો એ આવશે માનવ અધિકાર દિન। ત્યારબાદ મૂળભૂત ખાલી જગ્યા પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ, તો અહીંયા જવાબ આવશે જરૂરિયાતો। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન છે કે પિઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી, તો આ વિધાન સાચું છે। બીજું, આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું, તો એ વિધાન ખોટું છે। મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ ઉપમા મળી હતી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી, તો આ વિધાન સાચું છે। પાંચમું વિધાન કે ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ગળતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ, તો આ વિધાન સાચું છે। છઠ્ઠું વિધાન, મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે, તો આ વિધાન ખોટું છે। સાતમું વિધાન કે વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી, તો વિધાન ખોટું છે। અને પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ બની અંદર વિધાનોના કારણો આપવાના છે, 3 કારણો આપણે જોવાના છીએ। એ પહેલાં કની અંદર બંધબેસતા જોડકા રચવાના છે। એમાં ભીમબેટકાની ગુફાઓ, તો એ મધ્યપ્રદેશમાં આવેલી છે। નરસિંહગઢની ગુફાઓ, તો કે ભાઈ મહારાષ્ટ્રમાં આવેલી છે। બાદામીની ગુફાઓ, તો કે ભાઈ કર્ણાટકમાં આવેલી છે। અને સિત્તારના વસલની ગુફાઓ, તો કે ભાઈ તમિલનાડુની અંદર આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન 3 કે એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે, એ પણ આપણે જોવાના છે, એના દરેક પ્રશ્નોના જવાબ। ત્યારબાદ પ્રશ્ન 4નું પણ આપણે સોલ્યુશન કરવાના છે। તો પ્રશ્ન 2 કે રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે, તો કેમ ગણાય? તો એ પણ અહીંયા તમે કારણ જોઈ શકો છો। ત્યારબાદ બીજું છે
કે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. તો કેમ મોકૂફ રાખ્યું? તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદનો જે પ્રશ્ન છે કે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 3 કે એક વાક્યની અંદર કે હરકુંવર શેઠાણી અમદાવાદમાં ક્યારે અને કઈ કન્યા શાળા સ્થાપી? તો હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈસવીસન 1850માં છોડીઓની નિશાળે નામની કન્યા શાળા સ્થાપી હતી. બીજું, આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલ છે? તો આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થામાં આવેલો છે. માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? તો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. ત્યારબાદ પ્રશ્ન 4ની અંદર આપણે સાક્ષરતા દરનું સૂત્ર, તો તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે સાક્ષરતા દરનું સૂત્ર લખવાનું હોય. 5મો, વન આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો કાગળ ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગ છે. ત્યારબાદ સ્ત્રી પુરુષનું પ્રમાણનું જે સૂત્ર છે એ પણ સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદનો જે પ્રશ્ન છે કે પૂર્વ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે. 9મો પ્રશ્ન છે કે સમાજનો વિકાસ સાથી રૂંધાય છે. તો સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, આથી સમાજનો વિકાસ રૂંધાય છે. અને 10મો પ્રશ્ન કે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એકસરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહે છે. ત્યારબાદ પ્રશ્ન 4, એમાં પહેલો પ્રશ્ન હતો કે ભાઈ ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ટૂંકનો લખો કે કાશ્મીરનો પ્રશ્ન, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 3 કે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા કયા છે? તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવવાની છે. 3 મુદ્દા લખવાના છે, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ લોક અદાલતના ફાયદા જણાવવાના, એમાં આપણે 4 મુદ્દા લખવાના છે, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? તો 5 સમસ્યાઓ લખવાની છે, તો એ પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ 7મો પ્રશ્ન કે દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે એ જણાવવાનું હતું. તો મિત્રો અહીંયા આપણે તમામ પ્રશ્નોના સોલ્યુશન જોયા. ત્યારબાદ 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે. અને બની અંદર આપણને ભારતનો નકશો આપેલો હોય અને એની અંદર આપણે ચેન્નઈ, ઓડિશા રાજ્ય, ભારતનું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ, સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અને ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય બતાવવાનું હતું. તો આપણે નકશાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નકશાની અંદર કે ભાઈ પહેલું ચેન્નઈ છે, તો અહીંયા આપણે ચેન્નઈ બતાવી દેવાનું. ત્યારબાદ ઓડિશા રાજ્ય, તો અહીંયા આપણે ઓડિશા રાજ્ય બતાવવાનું છે. ત્યારબાદ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ, તો અહીંયા આપણે દમણ બતાવી દેવાનું અને અહીંયા આપણે દીવ બતાવવાનું છે. ત્યારબાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, તો અમદાવાદ અને કોલકાતા, તો અહીંયા કોલકાતા બતાવી દેવાનું અને અહીંયા અમદાવાદ બતાવી દેવાનું છે. ત્યારબાદ ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય, તો અહીંયા એક તેલંગાણા અને અહીંયા આંધ્રપ્રદેશ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 અને આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.